નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લીમાં સાઠંબા તાલુકો જાહેર થતા આનંદની ઉજવણી થઈ. સાઠંબા તાલુકો જાહેર થતા સમાવિષ્ટ ગામોના આગેવાનોએ ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કરી ઉજવણી કરી. રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચનાની જાહેરાત કરી. અરવલ્લી જિલ્લામાં પણ 2 નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા, જેમાં બાયડ તાલુકાનું વિભાજન કરી સાઠંબા નવો તાલુકો બનતા સાઠંબા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોએ સાઠંબા તાલુકાની રચના માટે સતત પ્રયત્નશીલ રહેલા ધારાસભ્ય ધવલસિંહનો સાઠંબા ખાતે એકત્રિત થઈ આભાર માન્યો. ધારાસભ્ય ધવલસિંહે પણ પ્રજાના પ્રશ્નો માટે સતત ખડે પગે રહેવા માટે તેમના પડખે ઊભા રહેવા બદલ જનતાનો અને સાઠંબાને અલગ તાલુકો જાહેર કરવાની જનતાની માંગણીનો સ્વીકાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો. આજે કેબિનેટની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમે ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ આજે 33 જિલ્લામાં 17 તાલુકાઓની આજે જાહેરાત કરી છે. તે બદલ તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે મારા વિધાનસભાની અંદર સાઠંબા તાલુકાની 2018થી માગણી હતી અને આજે એ માગણી પરિપૂર્ણ થઈ છે અને સાઠંબાને નવો તાલુકો ઘોષણા કરવામાં આવી છે, તે બદલ તમામ લોકોનો આભાર માનું છું. આજુબાજુના તમામ વિસ્તારના સરપંચો, કાર્યકર્તાઓ અને તમામ અહીંયા ઉપસ્થિત છે. આતશબાજી સાથે આ વધાવવામાં આવ્યા, લોકોએ ફટાકડા ફોડ્યા અને ખૂબ ઉત્સાહ આજે સાઠંબાની અંદર જોવા મળી રહ્યો છે. સરકારના તમામ મંત્રીમંડળનો આભાર માનું છું. ગુજરાત સરકારનો પણ આભાર માનું છું. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનું છું. જે રીતે અરવલ્લી જિલ્લાને સાઠંબા અને શામળિયા ભગવાનનો જે શામળાજી તાલુકો નવો બનાવવામાં આવ્યો છે તે બદલ પણ આભાર માનું છું. સાથે જ અમારા ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ફાગવેલ અને વીર ક્ષત્રિય ભાતીકત્રી મહારાજનું ત્યાં મંદિર છે અને એ ફાગવેલને નવા તાલુકા તરીકે પ્રસ્થાપિત કરીને કાપડી વાવમાં ફાગવેલ તાલુકો બનાવવામાં આવ્યો. તે બદલ હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે હવેથી આ વિસ્તારની અંદર વર્ષો સુધી જે માગ હતી અને દૂર સુધી જવું પડતું હતું, એની જગ્યાએ સાઠંબા તાલુકો બનતા અમને મામલતદાર કચેરી હોય, તાલુકા કચેરી હોય અને તમામ સરકારી કામ માટે દૂર સુધી નહીં જવું પડે. તે બદલ હું માન્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું અને સરકારનો પણ આભાર માનું છું. ગ્રામના તમામ સરપંચો જે મારું સ્વાગત કરવા અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, સરપંચો, કાર્યકર્તાઓ અને ગ્રામ વતી, તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એ બધાએ સરકારનો આભાર માન્યો છે અને એમના વતી પણ હું સરકારનો આભાર માની અને ખૂબ ખૂબ આનંદ છે, આજે ઉત્સાહ છે. જ્યારે દિવાળી આવી હોય, નવરાત્રિના દિવસોની અંદર માં જગદંબાના આશીર્વાદ રૂપે અમને નવો તાલુકો મળ્યો છે અને દિવાળી જેવો માહોલ અહીંયા બન્યો છે. તે બદલ ગ્રામજનોનો અપાર પ્રેમ જોઈને મને ખૂબ ખૂબ એમનો પણ હું આભાર માની સરકારનો ફરીથી આભાર માનું છું અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે નવા તાલુકાઓમાં આપ સર્વનું સ્વાગત છે. આપણા ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીની અનેક રજૂઆતો બાદ માનનીય મુખ્યમંત્રીશ્રી અને તેમની કેબિનેટે આજે સાઠંબાને તાલુકો જાહેર કર્યો છે. તે બદલ સાઠંબા ગામ વતી હું ધારાસભ્યશ્રીનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્યશ્રી આજે અમારા ગામે પધાર્યા છે. તાલુકો જાહેર થયા બાદ અમે સૌએ તેમનું સ્વાગત કર્યું અને એમને અમારું જે કંઈ સાઠંબાને વિકાસની હરોળમાં આગળ લઈ જવા માટે પ્રયત્નો કર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. સાઠંબા તાલુકો બનવાથી વેપાર અર્થે વેપારીઓને ફાયદો થશે, તેમજ આજુબાજુના ગામજનો છે તે લોકોને પણ તમામ સુવિધાઓ, સગવડો એકદમ નજીક સાઠંબા ગામે મળી રહેશે. તેમજ સાઠંબા ગ્રામ પંચાયત તરફથી પણ હું આસપાસના ગ્રામજનોને, નાગરિકોને આશ્વાસન આપું છું કે આપ સાઠંબા ક્યારે પણ આવશો તો આપને કોઈ પણ જાતની અડચણ નહીં થાય. સાઠંબા આપનું સ્વાગત કરવા માટે તૈયાર છે. સરકારનો તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.